નમસ્તે બાળ મિત્રો, હું ભરત પી ભટ્ટ શ્રી શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દેવલીમાં આપ સૌ બાળકોનું ધોરણ 9માં સ્વાગત કરું છું. મારી જવાબદારીમાં તમને ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન ભણાવવાનું છે. કોરોનાની પરિસ્થિતિને કારણે હજુ શાળાઓ બંધ છે ત્યારે વોટ્સએપના માધ્યમથી તમારી સુધી અત્યાર સુધી પણ પહોંચવાની કોશિશ કરી છે અને આપ સૌ બાળ મિત્રોએ સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ખૂબ સારી રીતે વાંચી પણ લીધો છે. તો આજે આપણે એમના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીંયા આગળ મેં સ્વાધ્યાયના પ્રશ્નોમાં જે બાબતો છે એ સિવાય પણ જે બાબતો થોડી મહત્વની છે કે એક ગુણમાં પૂછાઈ શકે તેવું છે એ મેં નોંધવાની કોશિશ કરી છે. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ સાહસિકોને નવો જળમાર્ગ શોધવા પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ કરેલ. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ બાર્થોલોમ્યુ ડાઇજે કરી. ઈસવીસન 1492માં કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો. જોકે એ તો એવું માનતો હતો કે એણે ભારત તરફનો નવો જળમાર્ગ શોધી નાખ્યો, પરંતુ પછીથી અમેરિકો વેસ્પુચી નામના વ્યક્તિએ એ સ્પષ્ટતા કરી, નાવિકે સ્પષ્ટતા કરી કે કોલંબસે જે ખંડ શોધ્યું છે એ ભારત તરફનો જળમાર્ગ નથી, પણ એ તો એક નવો ખંડ છે. મહત્વનું પરીક્ષામાં પૂછાઈ શકે એવી વાત અને યાદ પણ તમારે રાખવાની હોય તો ભારત તરફનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધ્યો. ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે કરી અને ઈસવીસન 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. ઈસવીસન 1613માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી મતલબ વેપારી મથક સુરતમાં સ્થપાયું. યાદ રાખજો બાળ મિત્રો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વેપારી મથક, પ્રથમ વેપારી મથક ક્યાં સ્થપાયું? સુરતમાં. અહીંયા આગળ અમુક મુદ્દાઓ તમને એમ થશે કે સાહેબે કેમ નથી નોંધ્યા, પણ દાખલા તરીકે પ્લાસીનું યુદ્ધ તો આગળ આપણે ટૂંકનોંધ સ્વરૂપે ભણવાનું, અહીંયા આગળ જોવાનું છે, માટે મેં અહીંયા નથી નોંધ્યું. અને અહીંયા આગળ મેં ઈસવીસન 1764માં થયેલ બક્સરના યુદ્ધની વાત કરી. એ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને એમને શું મળ્યું? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા. બાળ મિત્રો, દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. હવે પછી જે વાત છે કે ઈસવીસન 1773માં વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. હંમેશા બાળ મિત્રો આ એક પ્રશ્ન એવો છે ને કે એમાં ઘણી બધી વખત જવાબમાં ગૂંચવાડો થતો હોય છે. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? વોરન હેસ્ટિંગ્સ. પણ આગળના પાઠોમાં એક પ્રશ્ન એવો પણ આવશે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ભારતીય પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો ત્યાં આગળ એ જવાબ અલગ આવશે. એની ચર્ચા આપણે ત્યારે કરીશું. ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા. ત્રીજો મૈસૂર વિગ્રહ
એમને અંગ્રેજો સાથે થયો હતો. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. તો સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, યુરોપીય પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. વિધાન સમજાવો એટલે કારણ આપો. અથવા તો આ પ્રશ્નને અલગ આપણે એમ પણ પૂછી શકીએ કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ શાથી પડી? આપણે એમનો જવાબ જોઈએ. પણ હા બાળ દોસ્તો, પ્રાથમિકની અંદર તમે કઈ રીતે જવાબો લખ્યા હશે હું નથી જાણતો, પણ હવે તમે માધ્યમિકમાં આવી ગયા તો મુદ્દાસર જવાબ લખશો 1 2 3 4 તો તમને ફાયદો થશે. પરીક્ષાની અંદર પણ આવી જ પદ્ધતિથી જવાબો લખવા, જેથી કરીને ખૂબ સારા માર્ક્સ મળી શકે. આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ તો પ્રાચીન કાળથી યુરોપના દેશો અને ભારત વચ્ચે મોટા પાયે વેપાર ચાલતો હતો. ભારતના મરીન મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગમાં કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જેને કોન્સ્ટેન્ટિનોપલના નામે પણ ઓળખવામાં આવે છે, એ આવેલું હતું. તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ ઈસવીસન 1453માં જીતી લીધું. તેથી યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલા વગર ચાલે એમ ન હતું. તેથી તેમને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈશું બાળ મિત્રો. બીજો પ્રશ્ન છે, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો એમનો જવાબ, ડેલહાઉસીએ નીચેના સુધારાવાદી કાર્યો કર્યા. તેમણે ભારતમાં રેલવેની શરૂઆત કરી. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. જો બાળ મિત્રો, આ મોટા પ્રશ્નમાંથી નાના નાના પ્રશ્નો પણ બની શકે હો. દાખલા તરીકે ભારતમાં સૌપ્રથમ રેલ માર્ગ ક્યાં અને ક્યારે શરૂ થયો? તો મુંબઈથી થાણા સુધી 1853માં. મતલબ તમારે આ પ્રશ્ન વ્યવસ્થિત સમજવો, જેથી આમાંથી કોઈ પેટા પ્રશ્નો નીકળે તો પણ તમે જવાબ લખી શકો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. કોણે? ડેલહાઉસીએ. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા વિવાહને છૂટ આપતો કાયદો પસાર કર્યો. અહીંયા તેણે એટલે ડેલહાઉસીએ સમજવું. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેમજ તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત એટલે ઉપર મુજબના સુધારાઓ ઉપરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ત્રીજો પ્રશ્ન છે બાળ મિત્રો, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? આ પ્રશ્નનો જવાબ તો પાઠ્યપુસ્તકની અંદર ખૂબ વ્યવસ્થિત અલગથી જ લખેલો છે.
એટલે તમારે કંઈ શોધવાની જરૂર જ નથી, પરંતુ સ્વાધ્યાયમાં સમાવિષ્ટ હોવાથી મેં અહીંયા આગળ લીધો છે. વેલેસ્લીએ કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવા માટે સહાયકારી યોજના દાખલ કરી, જેની શરતો નીચે મુજબ હતી. 1, 2, 3 એમ ક્રમ પણ આપી શકો હો તમે. 1. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ એક આંતરિક અને બાહ્ય આક્રમણથી આ સૈન્ય આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. આગળનો મુદ્દો, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીઓને રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. ચોથો પ્રશ્ન છે બાળ મિત્રો, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તમારા પાઠ્યપુસ્તકમાં ચાર્ટ આપેલો છે, એની અંદરથી જ આ પ્રશ્નનો જવાબ તૈયાર થઈ શકે છે. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા. તેણે પંજાબ અને પેગુ એટલે નીચલું બર્મા યુદ્ધ દ્વારા જીતીને ખાલસા કર્યા. તેણે સતારા, જેતપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતા તેમનું દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા. આમાંથી તમે ઝાંસી વિશે વાકેફ છો. ઝાંસીની રાણી નો દત્તક પુત્ર લેવાનો અધિકાર નામંજૂર થયો ને એ 1857 ના વિપ્લવમાં જોડાય, એ વાતથી તમે વધારે વાકેફ છો. અવધ રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું. નિઝામનો વરાડ પ્રાંત કરજની ઉઘરાણી તણે ખાલસા કરવામાં આવ્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી કર્ણાટક અને તાંજોર કંપની શાસન સાથે જોડી દેવામાં આવ્યા. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો. બાળમિત્રો, હવે આપણે પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાની તરફ આગળ જઈએ. પહેલો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ સિરાજ ઉદ દૌલાએ એ કિલ્લેબંધી તોડી પાડી. ચેન્નઈમાં રહેલ અંગ્રેજ ગવર્નરને આ ખબર મળતા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે અંગ્રેજોની સહાય માટે એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. નવાબના વિશાળ સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા રોબર્ટ ક્લાઇવ દ્વારા ષડયંત્ર ઘડવામાં આવ્યું, જેમાં નવાબના સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને લાલચ આપી
અંગ્રેજોના પક્ષે સામેલ કરવામાં આવ્યા અને પછી કંપની ને નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસીનું યુદ્ધ થયું. પહેલેથી જ યોજના બનેલી હતી એ અનુસાર, પૂર્વ યોજના અનુસાર મીર જાફર નિષ્ક્રિય રહ્યો, નિષ્ફળ રહ્યો, જેથી સિરાજુદ્દૌલા હારી ગયો અને અંગ્રેજો વિજયી બન્યા. પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી. બાળમિત્રો, તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય, પરગણું તો એક મોટું ગામ જેની આસપાસ નાના મોટા બીજા 4-5 ગામડાઓ હોય એવું એક ગામ, એને એક પરગણું કહેવાય. આવા 24 પરગણા, આજે બંગાળનો એક જિલ્લો છે 24 પરગણા, એ 24 પરગણાની જાગીર મળી અને મીર જાફર બંગાળનો નવાબ બન્યો. આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. તો મુદ્દાસર જે ભારતમાં કંપની શાસનને કારણે ખેડૂતોની કે ઉદ્યોગ ધંધાઓની સ્થિતિ થઈ એ આપણે અહીં આગળ લખવાની. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો નીચે મુજબ છે. 1. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. 2. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી, જેથી ભારતનો ખૂબ જ મહત્વનો એવો કાપડ ઉદ્યોગ અટકી પડ્યો. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા કંપની શાસકોએ અયોગ્ય રીત રસમો અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને ભારતનો કારીગર ગરીબ અને બેકાર બન્યો. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસે સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. કોઈ ઇનકાર કરે, ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. કંપની શાસનને કારણે ભારતમાં રેલવે અને આગબોટ સેવાની શરૂઆત થઈ. તેમજ મુંબઈ, મદ્રાસ, જેને હવે ચેન્નઈના નામે ઓળખવામાં આવે છે, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો. ટૂંકમાં કહી શકાય કે કંપની શાસનને કારણે ભારતને આર્થિક ફાયદા કરતા નુકસાન ખૂબ જ થયું. દુનિયામાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતું ભારત કંપની શાસનથી આર્થિક રીતે કંગાળ બન્યું. પ્રશ્ન નંબર 3. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે મુજબ છે. 1. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રો યાને ન્યૂઝપેપર છાપાઓના વિકાસથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું અને ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. તે સમયમાં ભારતમાં સતી પ્રથા, દૂધપીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન જેવા કુરિવાજો હતા. રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા
બહેરામજી મલબારી જેવા સમાજ સુધારકોએ અંગ્રેજો પાસે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. કોના પ્રયત્નોથી? મેકોલે ના પ્રયત્નોથી અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણને લીધે દેશમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. પરિણામે સમાજ સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસનને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી. બાળમિત્રો, શક્ય હોય તો આ આખો સ્વાધ્યાય તમારી બુકમાં લખવાની કોશિશ કરજો અને પછી 2 વખત વાંચી પણ જજો. આવજો.